સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 5. અને ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ એના એકદમ એવા મહત્વના દાખલાઓ કે જે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા હોય. અને તેમાંનો આજે આપણે જોવાનો છે દાખલા નંબર 4 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે સમાંતર શ્રેણીનું 11મું પદ 88 છે અને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો. અને આ શ્રેણીનું કેટલામું પદ પ્રથમ પદ ઋણ બને. કેટલામું પદ પેલા ઋણ બને એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ તો જે મને માહિતી આપેલી છે એ હું અહીંયા બોર્ડ ઉપર લખી નાખું છું. તો જો પ્રશ્નની અંદર એવું કીધું કે 11મું પદ 88, 11મું પદ એટલે એનો મતલબ એવો થશે કે A11 બરાબર કેટલા આપેલા છે 88. ત્યારબાદ બીજું કીધું છે 16મું પદ 73 એટલે A16 બરાબર કેટલા આપેલા છે 73. આવી કંઈક મને માહિતી આપેલી છે. અને એવું કીધું છે 31મું પદ એટલે એનો મતલબ એવો થયો કે A31 બરાબર કેટલા થાય એ શોધવાનું છે અને કેટલામું પદ પ્રથમ ઋણ થાય એ શોધવાનું છે. એટલે પહેલા તો જો કંઈક આવું પદ મને આપેલું છે 31મું પદ શોધવું હોય ને તો એના માટે મારે શું શોધવું પડે? A અને D આ બંનેની કિંમત શોધવી પડે. બંનેની કિંમત શોધવા માટે જો આ 11મું પદ છે એને હું આમ લખી શકું A+11 માંથી 1 જાય તો કેટલા વધે 10 અને ગુણ્યા D બરાબર કેટલા આપેલા છે 88. એટલે એમ લખીને આને કીધું સમીકરણ નંબર 1. કેમ કે જેટલાનું પદ હોય ને એના કરતા એક ઓછો કરો ને એટલા ડી મૂકવાના થાય. તેવી જ રીતે 16મું પદ છે ને એને આમ લખાય A+15D અને બરાબર કેટલા આપ્યા હતા 73 આપ્યા હતા એટલે 73 મૂક્યા. આને કીધું હતું સમીકરણ નંબર 2. કેમ કે આમાં એ જ આવશે જેટલાનું પદ કે ને એના કરતા એક ઓછો ડી આવે. હવે લોકની રીતે આપણે આનો ઉકેલ મેળવી લઈએ તો નીચેની નિશાનીઓ બધી બદલાવી નાખી તો +A અને -A ઉડી ગયા. હવે યાદ રાખજો નીચેની નિશાનીને ધ્યાનમાં રાખવાની છે. 10 વખત D માંથી 15 વખત D જાય તો -5D બરાબર અહીંયા શું છે 88 માંથી કેટલા બાદ કરવાના છે 73 બાદ કરવાના છે. તો જો બાદ બાકી કરી તો 88 માઇનસ કેટલા કરવાના છે 73. તો 8 માંથી પેલા તો 3 જાય તો વધે 5 અને 8 માંથી 7 જાય તો કેટલા વધે 1 એટલે અહીં બરાબર કેટલા મળશે મને 15. હવે -5 આ બાજુ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે D બરાબર શું થશે તા કે 15 ને છેદમાં -5. 5 તેરી કેટલા થાય 15 એટલે D બરાબર મળે છે 3 પણ કેવા માઇનસ. હવે આ જે D ની કિંમત છે એ સમીકરણ 1 માં મારે મૂકવાની છે એટલે હું અહીં લખું સમીકરણ 1 માં D બરાબર -3 લેતા એટલે સમીકરણ 1 માં જ્યાં D દેખાય ત્યાં મારે શું મૂકી દેવાનું છે -3 મૂકી દેવાના છે. પેલા તો સમીકરણ 1 આપેલું છે ને હું અહીં લખી નાખું A+10D બરાબર કેટલા આપેલા છે 88. હવે જો અહીંયા D છે એની જગ્યાએ મારે -3 મૂકવાના છે તો સાદુરૂપ આપી તો A+10 અને D છે એની જગ્યાએ મૂકું -3 અને બરાબર કેટલા આપેલા છે 88. સાદુરૂપ આપીએ તો અહીંયા A હતા એટલે A આ પ્લસ માઇનસ કેવા થશે માઇનસ. 10 તેરી કેટલા થાય 30 અને બરાબર કેટલા આપ્યા છે 88. હવે 30 આ બાજુ કેવા હતા માઇનસ આ બાજુ જશે તો પ્લસ એટલે A બરાબર થશે 88 પ્લસ 30. હવે જો સાદુરૂપ આપીએ તો A બરાબર મને શું જોવા મળે? જો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો 88 પ્લસ મારે કેટલા કરવાના છે 30 કરવાના છે. 0 ને 8 થશે 8 અને 8 ને 3 કેટલા થાય 11 એટલે કેટલા જોવા મળે 118. A ની કિંમત મળી ગઈ. કેટલી મળી 118. હવે આ સમાંતર શ્રેણીનું 31મું પદ શોધવાનું છે. હવે 31મું પદ હું અહીં લખું. હવે 31મું પદ 31મું પદ શોધવું હોય તો સૂત્ર શું છે A31 બરાબર A પ્લસ કેટલા થશે D જેટલા કીધા હોય એના કરતા એક ઓછો એટલે 31 માંથી 1 જાય તો 30D. A ની જગ્યાએ કિંમત કેટલી આપી હતી 118 પ્લસ 30 અને D ની કિંમત આપણે કેટલી જોવા મળી છે -3 એટલે D બરાબર મળે છે -3. અહીંયા લખ્યા છે 118
આ પ્લસ માઇનસ કેવા થશે માઇનસ 3 તેરી થાય 9 અને પાછળ 0 એટલે 118 માંથી કેટલા બાદ કરવાના છે 90 બાદ કરવાના છે એટલે 118 માઇનસ 90 કરું છું જો એક એક વસ્તુ હું ડિટેલમાં કરાવું છું એટલે એકદમ સારી રીતે અહીંયા ધ્યાન આપજો બાદબાકી પણ હું અહીંયા કરાવું છું હવે 8 માંથી 0 જાય તો કેટલા વધે 8 1 માંથી 9 ના જાય એટલે અહીંયા થઈ જશે 0 ને અહીંયા આવશે 10 10 ને 1 કેટલા થાય 11 11 માંથી 9 જાય તો કેટલા વધે 2 એટલે એનો મતલબ એવો થયો કે 31મું પદ એ 31 બરાબર મને કેટલા જોવા મળે છે 28 જોવા મળે છે એટલે આપણે અહીંયા લખશું આમ 31મું પદ 28 થાય આ એટલું આપણે શોધી લીધું હવે જી આની અંદર એક વસ્તુ મને કીધેલી છે કે ક્યુ પ્રથમ ઋણ પદ હશે એટલે સૌ પ્રથમ ઋણ પદ ચાલુ ક્યાં થાય કે 0 થી નીચેની કિંમતો આવે ને તો ઋણ પદ ચાલુ થાય એટલે આપણે સૌ પ્રથમ ધારણા કરી લઈએ હું ધારી લઉં કે ધારો કે an બરાબર 0 છે બરોબર એવું ધારી લઉં પછી પોઈન્ટમાં જવાબ આવશે ને તો એ આગળનું આપણે લઈ લેશું તમને ના સમજાવવું હોય તો દાખલો ગણીને એટલે સમજાઈ જશે સૌ પ્રથમ આવું કે પ્રથમ ઋણ પદ કયું હશે અને ક્યારેક જો તમને માઇનસમાં શ્રેણી આપી હોય ને એમ કે પ્રથમ ધન પદ કયું હશે તો આ જ રીત તમારે અપનાવવાની છે તો ધારો કે હું અહીંયા કહી દઉં કે ધારો કે an બરાબર શું છે 0 છે હવે આપણે જોઈ લઈએ ધારો કે an બરાબર શું છે 0 છે હવે જે an વાળું સૂત્ર છે ને એ મૂકી દઉં છું an વાળું સૂત્ર શું છે તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d સાદું રૂપ આપીએ તો an ની જગ્યાએ ધારો કે મૂકી દઉં છું 0 બરાબર a ની કિંમત આપણે મળેલી છે કેટલી છે તો કે 118 પ્લસ n તો મારે શોધવાના છે માઇનસ 1 અને d બરાબર આપણે મળેલા હતા કેટલા હતા આમાં 3 એટલે d ની જગ્યાએ મૂકી દઉં છું 3 હવે જો 118 આ બાજુ પ્લસ છે આ બાજુ જશે તો માઇનસ એટલે થશે માઇનસ 118 બરાબર n માઇનસ 1 ગુણ્યા માઇનસ 3 આ બાજુ ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં એટલે થશે માઇનસ 118 ના છેદમાં માઇનસ 3 બરાબર થશે n માઇનસ 1 હવે સાદું રૂપ આપીએ તો જો આપણે ભાગાકાર કરવાનું છે પેલા તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ વાળું લખી નાખું 118 ના છેદમાં 3 બરાબર n માઇનસ 1 હવે 118 ને કેટલા વડે ભાગવાના છે 3 વડે ભાગવાના છે એટલે અહીં લખું 118 અને ભાગ્યા કરવાના છે 3 હવે 3 તેરી કેટલા થઈ જાય 9 અને 11 માંથી 9 જાય તો વધે 2 ને ઉપરથી ઉતાર્યા 8 હવે જોઈએ તો 3 નવા કેટલા થાય છે 27 તો આમાં કેટલા શેષ મળે છે 1 હજી જોઈએ જો અહીંયાથી તમે સાદું રૂપ આપી દો ને તો એ વાંધો નથી બરોબર એટલે એના પછીનો આપણે જોઈએ હજી સાદું રૂપ આપવા માટે અહીંયા ધારો પોઈન્ટ મૂકો ને અહીંયા મૂકું છું 0 3 તેરી કેટલા થાય છે 9 એટલે કંઈક આવું જોવા મળે છે એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા ભાગાકાર કરતા મને જવાબ શું જોવા મળે છે કંઈક આવો જોવા મળે છે 39.3 બરાબર n માઇનસ 1 આ એક આ બાજુ માઇનસ છે આ બાજુ જશે તો પ્લસ હવે જો સાદું રૂપ આપીએ તો અહીંયા શું થશે તો કે 39.3 પ્લસ 1 બરાબર n એટલે શું થશે તો કે n બરાબર જોવા મળશે 40.3 હવે જો તમને એટલી તો ખબર જ છે કે ક્યારેય n બરાબર તમને અપૂર્ણાંકમાં જવાબ ના જોવા મળે ના તો તમને પોઈન્ટમાં જવાબ જોવા મળે પણ આપણે તો શા માટે કે ધારણા કઈ રીતે આપણે એટલી ખબર હતી કે 0 થી નીચે જાય ને ત્યારે ઋણ પદ આવે એટલે આના પછીનું પદ આપણે લેવાનું થાય જેટલાનું પદ કીધું છે ધારો કે 40.3 છે તો 40 પછીનું તરત પદ જે આવતું હોય ને ઈ પદ આપણા માટે n થશે તો 40 પછીનું પૂર્ણાંક પદ એટલે હું અહીં લખું 40 પછીનું ધન પૂર્ણાંક પદ બરાબર શું થશે 41 થાય એટલે આપણે n બરાબર કહીએ તો કેટલા થશે 41 એટલે એનો મતલબ એવો થયો કે 41મું પદ હશે તે પ્રથમ ઋણ પદ બનશે આમાં એટલું જ યાદ રાખવાનું છે n બરાબર 0 કેમ કે તમને ફિક્સ ખબર પડવાની જ નથી કે આમાં -1 પેલો જવાબ આવશે -2 આવશે -3 આવશે અને હજી જો આની અંદર એવો પ્રશ્ન પૂછેલો હોય કે ઈ જે પ્રથમ ઋણ પદ આવે ઈ ક્યું હશે તો અહીંયા n ની જગ્યાએ 41 મૂકી દેવાના અત્યારે જે કરાવું છું ને ખાલી એટલી માહિતી માટે કરાવું છું કે ધારો કે 41મું પદ ઋણ આવે છે કે નથી આવતું
એ આપણે જોઈ લઈએ. 41મું પદ શોધવું હોય તો સૂત્ર શું થાય? A41 બરાબર શું થાય? A પ્લસ 41 માંથી 1 જાય તો શું થાય? 40 અને ગુણ્યા d. એટલે આ 118 પ્લસ 40 અને d ની કિંમત આપણી પાસે હતી -3. સાદુરૂપ આપીએ તો આ 118 પ્લસ અહીંયા આપણે જોઈએ તો 4 તેરી કેટલા થાય? 12 અને પ્લસ માઇનસ કેટલા હતા? માઇનસ. એટલે 118 માંથી કેટલા બાદ કરવાના છે? 20. તો 118 માંથી 20 જાય તો કેટલા વધે? -2 વધે. એટલે પેલું પદ ક્યું હશે એવું પૂછેલું હોય ને તો આ જવાબ આવે. જે A41 બરાબર મેં કીધો છે ને -2 તે. કેમ કે આ પ્રકારના પ્રશ્ન છે એ જોઈને થોડુંક ટ્વિસ્ટ કરવું હોય તો પૂછી શકે છે. એટલે મેં તમને અહીંયા સુધી દાખલો ગણાવ્યો. અને એમ કે કેટલામું પદ પ્રથમ ઋણ પદ હશે તો આપણે આવશે 41. એટલે અહીંયા એક લાઈન લખી નાખશું સ્પેશિયલ જે આ 41 માટે કે આમ પ્રથમ ઋણ પદ 41મું હશે. તો આમ 41મું પ્રથમ ઋણ પદ જોવા મળે અને કયું પદ જોવા મળે તો કે -2 જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.